જય માતાજી. આજે વાત કરવી છે એવી સ્ત્રીઓની કે જે માં બની છે પણ ખરેખર માં છે નહીં. બરાબર, આમાં બધાની વાત નથી થતી. ગમે એ કાંઈ પણ વાત થતી હોય ને અમુક ટકાને બાદ કરીને અમુક ટકા માટે જ થતી હોય છે. એટલે બધી સ્ત્રીઓએ માથે ઓઢવાની કાંઈ જરૂર નથી. સ્ટાર્ટઅપમાં જ કહી દઉં છું વિડીયોના કે એવી માની કે જે ખાલી માં બની જ છે, જે ખાલી એક એના ઘરનું પ્રેશર હોય કે પોતાને એમ હોય કે હું મારે માં બનવું જ પડે એમ છે, વહેલું કે મોડું તો બની જાઓ. અને લગભગ અત્યારે તો ખાલી વારસદારને જ પેદા કરે છે, સંતાનો તો થતા જ નથી. વધી વધીને બહુ પ્રેશર હોય ને મનથી એમ હોય ને કે મારે બીજી ડિલિવરી કરવી છે તો 2 સંતાનોની માં થાય. પછી એમાં એવું કાંઈ જોવા નથી હોતું. અને 2 સંતાનો તો બહુ જ થઈ ગયા. પણ 2 કરે તો ક્યાં વાંધો હશે, પણ મોટાભાગની ને એક જ દીકરો દીકરી કરીને પછી એમ કેવું હોય કે ના હવે હું ડિલિવરી નહીં કરું, હું થાકી ગઈ ને બાપા કેટલી પીડા થાય ને વગેરે વગેરે. પણ મારે એની ઉપર કોઈ પ્રશ્ન નથી કરવો. એ તો એના પોતાની મનની ઈચ્છા હોય અને પોતાના ઘરના પ્લાનિંગ હોય. પણ આજે એવી માની વાત કરવાની છે કે સતત પોતાના ઉપર જ વિચારે છે. મારી જોબ, મેં કેટલું મારા પપ્પાએ ખર્ચો કરીને મેં કેટલા ઉજાગરા કરીને ભણી છું, તો એના માટે મારા માટે કંઈક બનવું છે. તો આ બનવાની ઘેલસા, પોતાનું કરિયર, મોબાઈલ, પોતાના રિલેશનશીપ, પોતાના દોસ્તો, નાઇટ પાર્ટી, આઉટ ટ્રીપ, આ બધી વસ્તુમાં એટલી બધી ઉલઝી ગઈ છે કે એને યાદ જ નથી રહ્યું કે આપણે માં બની ગયા છે. અને માની પ્રથમ જવાબદારી પોતાના સંતાન પ્રત્યેની જ હોય. હવે કોઈ એવું ન કહેતા કે કૃષ્ણાબેન તમે તમારું કરો. જે મને નજીકથી ઓળખે છે ને પૂછી લેવાનું છૂટ છે કે સંતાનોને લઈને હું કેટલી જવાબદાર છું. એ વાતની આ સાબિતી છે કે મેં એવા માણસો હારે જિંદગી કાઢી નાખી, જે માણસો હારે મારા વિચારોથી લઈને કોઈ વસ્તુ મેચ ન થતી, માત્ર સંતાનો માટે. બરાબર, એટલે તમારે સમજી જવાનું. કહેવાનો અર્થ એવો છે કે એક માં એટલી સિરિયસ હોય કે એના ઘરના મેણા ટોણા, ઘણીવાર તો માર, ઘણીવાર શોષણ, માનસિક શોષણ, શારીરિક શોષણ, આર્થિક તંગી, આ બધું સહન કરી લેતી છે માત્ર ને માત્ર પોતાના સંતાન માટે. જે માતાઓ ખરેખર સિરિયસ જીવન જીવે છે પોતાના બાળકોના ભવિષ્યને લઈને, એવી માતાઓને દિલથી સલામ છે. પણ એવી માતાઓને તો મને બિલકુલ માં કહેવાનું મન નથી થતું. માં તો બહુ દૂરની વાત, સ્ત્રી કહેવાની લાયક નથી હોતી, જે સંતાનોને જન્મ દઈને અને બીજાને ઉર મૂકી દેતા હોય છે કે કોઈ એને બીજું મોટા કરતા હોય છે અને એની હાથે મોટા થતા હોય છે. રોવે તો મોબાઈલ આપી દેવો, ખવડાવવું હોય તો તે ફીડિંગ કરાવવું નહીં, પોતાના બોડીના શેપ ન બગડે એટલા માટે. પેઇનલેસ ડિલિવરી કરાવી, એલા યાર એટલું બધું તો શરીરને આ માંસના લોસા પ્રત્યે એટલો તો બધો હું પ્રેમ. કદાચ પેટ ઉપર સ્ટ્રેસ પડશે ને તો એ તો એક ગૌરવ લેવાની વાત છે. પણ રહેવા દો. સુરતમાં જે ઘટના ઘટી, બાળક 2 વર્ષનું પડી ગયું ગટરમાં, તો મેં કાલે જ કીધું હતું ને મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો ઉપર કે તમારું શું માનવું છે. તો મોટાભાગની કમેન્ટો એ જ આવી છે કે માં જવાબદાર છે. કોઈ છોકરી યંગ કદાચ ઘર મૂકીને ક્યાં કોકને લઈને જતી રહી ને તો એમાં માં જ જવાબદાર આવે. એટલે કહેવાનો અર્થ એવો હશે કે એટલા બધા જાગૃત થવાની જરૂર છે કે માં બન્યા પછી કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ન હોવી જોઈએ. ડ્રીમ્સ બધા આપણા સંતાનો પ્રત્યેના જ હોવા જોઈએ. તમારું શું માનવું છે?